અરવલ્લી મોડાસા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી દ્વારા ઓપરેશન ડેટા હન્ટ અંતર્ગત ગેરકાયદેસર રીતે વસવાટ કરતી એક બાંગ્લાદેશની મહિલાને ઝડપી પાડવામાં આવી છે. આ કાર્યવાહી રાજ્યભરમાં ચાલી રહેલા ગેરકાયદેસર વસવાટ વિરોધી અભિયાનના ભાગરૂપે કરવામાં આવી હતી. અરવલ્લી મોડાસા એસઓજી ટીમની કામગીરી દરમિયાન મળેલી બાતમીના આધારે મોડાસાના ગુલમર્ગ હોટલ નજીક તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યાંથી નૂર મોહમ્મદ જત્તે દલવાઈદાર નામની મહિલાની પૂછપરછ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે મહિલા મૂળ બાંગ્લાદેશના નાગરિક હોવા છતાં ભારતીય ઓળખ સાથે રહેતી હતી. મહિલા પાસે ભારત દેશના રહેવા માટે જરૂરી પાસપોર્ટ કે માન્ય દસ્તાવેજો મળી આવ્યા ન હતા. પોલીસે મહિલાની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે. આ સમગ્ર કાર્યવાહી અરવલ્લી એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર પીબી ચૌધરીના માર્ગદર્શન હેઠળ હાથ ધરાઈ હતી. ટીમમાં એસઓજી પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. રિપોર્ટ ટેકનિકલ એનાલિસિસનો પણ ઉપયોગ કરવામાં આવેલો અને એ સિવાય એમની પાસે જે પણ ડોક્યુમેન્ટ અવેલેબલ છે તમામને ચેક કરવામાં આવેલા. એ બધું ચેક કર્યા પછી 2 દિવસ પહેલાં અમને નૂપુર ડોટર ઓફ નૂર મોહમ્મદ હવાલદાર કે જે આમ તો અમદાવાદ રહે છે પણ છેલ્લા 2-3 અઠવાડિયાથી મોડાસા ખાતે આવેલા અને તેઓ મૂળ બાંગ્લાદેશના છે. એમની પાસેથી પુરાવા માંગતા કોઈ ઇન્ડિયન પુરાવો મળેલો નથી. પોતે મસાજનું કામ કરે છે અલગ અલગ સ્પા સેન્ટર્સમાં અને અમદાવાદ કુબેરનગર ખાતે રહે છે. ત્યાંથી અલગ અલગ શહેરોમાં નાના નાના જે સેન્ટર્સ છે, આણંદ છે, નડિયાદ છે, પાલનપુર છે, મોડાસા છે, એવી જગ્યાએ આ મસાજ માટે જાય છે અને એમને પોલીસે અરેસ્ટ કરી અને આગળની જે કાર્યવાહી છે જેમાં જોઈન્ટ ઇન્ટ્રોગેશન છે, એમનું ડિપોર્ટેશન છે, એ